ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः। पंदरमो अध्याय 15मो श्लोक। 15मो अध्याय 15मो श्लोक। श्रीभगवानुवाच सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते।
શ્લોકની અંદર ભગવાને સમગ્ર જગતની બે અવસ્થાને બતાવી. એક છે ક્ષર અને બીજી અક્ષર. ક્ષર એટલે વિનાશી, અક્ષર એટલે કૂટસ્થ. અને એક છે કાર્ય અને બીજું છે કારણ. તો કાર્ય અને કારણ બે અવસ્થા એ સમગ્ર જગતની અવસ્થા છે. એટલે આ બે જ બાબતો જગતમાં રહેલી છે. અને એ પણ કાર્ય પણ હંમેશા કાર્ય જ રહેતું નથી. કાર્ય કારણ કાર્યમાં પરિવર્તિત થાય અને ફરી એ કાર્ય કારણ બને, કારણ કાર્ય બને. અવ્યક્ત વ્યક્ત થાય અને ફરી વ્યક્ત અવ્યક્ત થાય. આ નિરંતર ચાલતું જ રહે છે. ભગવાને તો અહીંયા અક્ષરનો અર્થ મૂળ કારણ કૂટસ્થ અવિદ્યાને બતાવી છે. પણ એ અવ્યક્ત કારણ અવ્યક્ત છે અને એ ગયા વખતે જોયું 4 પ્રકારે એનું વિભાજન થઈ શકે. કારણનું વિભાજન 4 પ્રકારે. તો અવિદ્યાને કારણે અંતરમાં રહેલી વાસનાઓ એ કર્મ કરાવે. તો આજે જે કર્મ થયું એની વાસના બની ગઈ આગળના કર્મ માટેનું કારણ. અને એ વાસના દેખાતી નથી માટે એને પણ અવ્યક્ત કહી શકાય. એટલે કાલે મેં શું કર્યું એ મને દેખાય, અંતરમાં શું ભેગું થયું એ દેખાતું નથી. પણ જ્યારે આજે એ વ્યક્ત થાય, જ્યારે કામના રૂપે કર્મ રૂપે વ્યક્ત થાય, કામના જ્યારે કર્મ રૂપે વ્યક્ત થાય ત્યારે એના ઉપરથી અનુમાન થઈ શકે કે આવું કંઈક પહેલાં મેં કરેલું હશે. એટલે ગઈકાલે કહો કે પૂર્વજન્મને કહો, તો આજનું જીવન એ પૂર્વજન્મની જાળી ખાય છે એવું કહી શકાય. કે આજનું મારું જીવન મારા પૂર્વ જીવનને બતાવે છે. અને એ કારણ રૂપે અવ્યક્ત હતું, આજે કાર્ય રૂપે વ્યક્ત થયું છે. તો ભગવાને અહીંયા એ બંનેને દર્શાવી અને કહ્યું કે એ ભલે દેખાય નહીં પણ એ કારણ આજે જ કાર્ય રૂપે વ્યક્ત થશે જ, થાય જ છે. અને એવી રીતે પરસ્પર બંનેના સંબંધો રહેલા છે. અને એના ઉપરથી આપણે જે વિશેષ વિચાર કર્યો કે આ મૂળભૂત વસ્તુ, આ વાસ્તવિકતાને જ્યારે હું જાણી લઉં ત્યારે એ વાસ્તવિકતાને જાણી લેવાથી શું થશે? વ્યક્તિત્વમાં પરિવર્તન સંભવ થઈ શકે. વ્યક્તિત્વ મારું બદલાવવું હોય તો આ વાસ્તવિકતાને જાણી લઉં કે અવ્યક્ત વ્યક્ત થાય છે. માટે હવે કાર્ય ક્યાં કરું? એ કારણ ઉપર જ કાર્ય કરું. અને એટલે ગયા વખતે જોયું કે કર્મ એ સુધારો કરી શકું, વાસના ન બદલી શકું. પૂર્વ જીવનમાં થયેલા કર્મ છે, વાસના ભેગી થયેલી છે એ ન બદલી શકું, પણ કર્મ બદલી શકું. અને એના માટે જ પુરુષાર્થ, નિરંતર આ જ પુરુષાર્થ જીવન દરમિયાન કરવાનું છે. સ્વાધ્યાય ને સંગ, શુભ કર્મ, આ બધામાં પુરુષાર્થ કરતા રહીએ. રોજ રોજ દિવસમાં સુધારો, કર્મમાં સુધારો કરતા રહીએ તો ધીરે ધીરે એ શુભ કર્મ શુભ વાસનાને જન્મ આપે અને એ શુભ વાસના ફરી મને શુભ કર્મ કરવા પ્રેરણા કરે. તો મારું સ્વાતંત્ર્ય ભગવાને મને જે આપેલું છે એ ક્યાં છે? કર્મમાં છે. એટલે કર્મમાં સુધારો કરવાનું સ્વાતંત્ર્ય એ મારા જન્મમાં સુધારો કરશે અને મારા નવા જીવનમાં પણ સુધારો કરશે. અને એવું ઘણા બધા મહાપુરુષોના જીવનમાં દેખાતું હોય
ભક્તોના જીવનમાં નારદજી છે. નારદજીની તો કથા એવી છે કે નારદજી એ મહાન ભક્ત તો પછીથી થયા છે. નારદજી પૂર્વ જીવનમાં એક છેલ છબીલો નારદ હતો. એટલે એ ગાયક હતા, સુંદર ગાયન, ગીત સરસ ગાઈ શકતા હતા. પણ કેવા ગીતો ગાતા? શ્રૃંગાર પ્રધાન ગીતો. ને એટલે એની કથા છે કે જ્યારે એમણે આવા બધા ગીતો ગાય, સરસ કંઠ હતો, એટલે એને સંતોએ કોઈ વાર આમંત્રણ આપ્યું કે તમે અમારે ત્યાં આવી અને ભજન ગાઓ. પણ પહેલાં તો કે ને અંતરથી ચંચળ સ્વભાવ, રંગરંગીલા, એટલે એને એવા ભજન ગાવામાં રસ ન પડે. એટલે એણે સંતોની સભામાં પણ શ્રૃંગાર પ્રધાન ગીતો ગાયા. અને ત્યારે કોઈ સંતે એના પર ગુસ્સે થઈ, ક્રોધિત થઈ અને કહ્યું કે તમને ભજન ગાવા માટે બોલાવેલા હતા અને શ્રાપ આપ્યો, બીજા જીવનમાં દાસીપુત્ર થા, એટલે તારો આ સ્વભાવ એ તને ખબર પડે. દાસીપુત્ર થયા અને દાસીપુત્ર થયા પછી એ જાગી ગયેલા કે મને આ જીવન કોના કારણે મળેલું છે? મારા એવા સ્વભાવને કારણે. તો આ જીવનમાં હવે શું કરીશ? સ્વભાવમાં પરિવર્તન, સ્વભાવ બદલી દઉં. ગીતો ગાઈશ, પણ શું ગાઈશ? ભજન ગાઈશ. અને ત્યારથી નારદજી ભગવત ભક્તિ, એના ભજનો ગાવા લાગ્યા અને ભગવાન નારાયણના એ ઉત્તમ ભક્ત બની ગયા. અને એ નારદમાંથી બની ગયા દેવર્ષિ. તો કર્યું શું એણે? શ્રાપ આપ્યો, એના ઉપરથી એ સજાગ થઈ અને એમણે જીવનમાં પરિવર્તન. જીવન પરિવર્તન એટલે શું? કર્મમાં પરિવર્તન, હે ને? જીવન પરિવર્તન એટલે કર્મમાં પરિવર્તન. નિરંતર શુભ કર્મ કરતા કરતા સમૂળભૂત જીવન બદલી શકે, જન્મ બદલી શકે અને ઉત્તમ કોટીના એ ભક્ત બની ગયા. તો એવી રીતે આ શ્લોક એમાંથી મારા જીવનમાં આ વસ્તુ સારભૂત છે. કારણ કાર્યનો વિચાર મને આવી રીતે જીવનમાં ઉપયોગી થાય. તો અહીંયા ભગવાને એ કાર્ય રૂપે ક્ષરને બતાવ્યું અને કારણ રૂપે અક્ષરને. પણ એ ક્ષર અને અક્ષર એટલું જ જગત નથી. આપણે આગળ જ જોયું જગતની બે અવસ્થા. પણ સમગ્ર જગતમાં આ બે જ તત્વ નથી. એનાથી પણ કંઈક એક ત્રીજું અને વિશિષ્ટ કોઈક તત્વ છે. અને ભગવાન એ ત્રીજા પુરુષની ઓળખાણ કરાવતા આગળના શ્લોકમાં કહે છે, ઉત્તમ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદારુતઃ યો લોકત્રયમાવિશ્ય बिभर्त्यव्यय ईश्वरः उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदारुतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः उत्तमः पुरुषः तु अन्यः अन्यः पुरुषः उत्तमः. પુરુષને માટે અહીંયા બે શબ્દ પ્રયોગ છે કે એક ત્રીજો જે પુરુષ છે કે જે આ બે પુરુષથી અન્ય છે અને સાથે કેવો છે? ઉત્તમ છે. અને એને નામ શું છે? ત્રીજા પુરુષનું નામ શું? તમે બે પુરુષનું નામ તો કહ્યું, ક્ષર પુરુષ, અક્ષર પુરુષ. ત્રીજા પુરુષનું નામ શું છે? પરમાત્મા. આ
આ પરમાત્મા એ પણ પુરુષ છે. કેવા પુરુષ છે? ઉત્તમ પુરુષ. અને એવું કોણ કહે છે? પરમાત્મા ઇતિ ઉદારુતઃ, એટલે એને એવું કહેવામાં આવે છે. કોણ કહે છે? વેદાંતેષુ, વેદાંતમાં, શાસ્ત્રમાં આ ઉત્તમ પુરુષનું નામકરણ શું કર્યું છે? પરમાત્મા. પરમાત્મા કહેવામાં આવે છે. એ કરે છે શું? કંઈક કામ તો કરવું જોઈશે ને. ક્ષર અક્ષરને તો કામ સોંપી દીધું હે ને, એ કાર્ય અને પેલું કારણ. તો આ ઉત્તમ પુરુષ શું કામ કરે છે? તો કે છે યહ લોકત્રયમ આવિશ્ય બિભર્તિ. યહ, જે શું કરે છે? બિભર્તિ, ચાર કામ કરે છે. ચાર કાર્યમાં અહીંયા બતાવે છે ત્રણેય લોકમાં આવિશ્ય, પહેલા તો પ્રવેશે, વ્યાપ્ત થઈને રહેલ છે. બીજું શું કરે છે? વ્યાપ્ત થવાનું કરે, એમાં વ્યાપ્ત થઈને શું કરે? બિભર્તિ, ભરણ પોષણ કરે. ભરણ પોષણ કરે પણ છે કેવા? અવ્યય, અવિનાશી. આગળ ક્ષર પુરુષ કરતા આ અન્ય કઈ રીતે છે? અવ્યય છે. પેલો વિનાશી છે, આ કેવો છે? અવિનાશી. અને સાથે કેવા છે? ઈશ્વર, સર્વના નિયામક છે. ભગવાનની ઓળખાણ અહીંયા ભગવાન પોતે કરાવે છે ને. પોતે જ પોતાની ઓળખાણ કરાવે, એ જ સાચી ઓળખાણ હોય. તો અહીંયા આ રીતે ઓળખાણ કરાવી અને કહે છે કે એવા કોઈક ત્રીજા પુરુષ. તો અહીંયા બે શબ્દ મહત્વના છે, અન્યઃ અને ઉત્તમઃ. અન્યઃ હે ને, તો અહીંયા જોવાનું કે આગળ ગયા વખતે જોયું હતું કે ક્ષર અને અક્ષર પુરુષની ગણતરી કરી હતી. ક્ષર પુરુષ કેટલા છે? 23. પુરુષ એક છે, પણ એમાં 23 એના તત્વ છે, જે આપણે વિભાગ કરીને જોયું હતું. અને અક્ષર એક, એટલે કુલ સમગ્ર જગત 24 તત્વનું આ રીતે બનેલું જોયું. એનાથી અન્ય પુરુષ, ઉત્તમ પુરુષની સંખ્યા કઈ થઈ? 25મી. તો આ 25 સમગ્ર જગતમાં આ 25 તત્વ થયા. પણ અહીંયા શબ્દ છે અન્ય. તો આ જ વસ્તુ, એટલે ગીતાજી પણ ઉપનિષદનો સાર છે. ગીતાજીના જ શબ્દ પ્રયોગ, આ જ અર્થને ત્યાં કેનોપનિષદમાં કહે છે અન્ય દેવ તદ વિદિતા દથો અવિદિતા દધી. અન્યત, અહીંયા કહ્યું ને આ પુરુષ કેવા છે? અન્ય. ત્યાં પણ શું કહે છે? અન્યત. કોનાથી અન્ય છે? અહીંયા કોનાથી અન્ય કહ્યું? ક્ષર અક્ષર. ત્યાં કહે છે વિદિત અવિદિત. વિદિત અવિદિત એટલે જાણેલું અને ન જાણેલું, જોયેલું ન જોયેલું, એનાથી આ પુરુષ અન્ય છે. એ જ વસ્તુ, આ વસ્તુ ગીતાજીમાં આગળ 13મા અધ્યાયમાં કહ્યું છે, જ્ઞેયમ યત્તદ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મૃતમશ્નુતે અનાદિ મત્પરમ બ્રહ્મ. ત્યાં કે છે ન સત તન્ના સદુચ્યતે, ન સત ન અસત. તો અહીંયા જે ક્ષર અક્ષરથી અન્ય કહ્યું, ત્યાં કોનાથી કહે છે? સત અસત. સત અસત એનાથી અન્ય. જ્ઞેયમ યત તત્ પ્રવક્ષ્યામિ, જે કહેવાનું છું એને તું જાણી લે અર્જુન, કે આ તત્વ પરમાત્મા એવા છે, સત પણ નથી અસત પણ નથી. એટલે એમાં પણ આપણે વિસ્તારથી અર્થ જોયેલો જ છે કે સત કઈ રીતે નથી. આમ જો તો પરમાત્મા જ એક માત્ર સત છે, પણ ત્યાં જગતને અધીન વ્યાવહારિક રીતે અર્થ છે. એવી જ રીતે અહીંયા પણ કહે છે ક્ષર અક્ષર. અને ઉપનિષદ પણ બતાવે છે અક્ષરાત પરતઃ પરઃ. પરમાત્મા કેવા છે? અક્ષરથી પર. અહીંયા તો બંનેથી પર કહ્યું, ત્યાં પણ શું કહે છે? અક્ષરથી પર છે. સવૈ ઉત્તમ પુરુષ છાંદોગ્ય. એટલે બધા ઉપનિષદનો સાર ગીતાજી છે, આપણે જોઈએ છીએ. છાંદોગ્ય ઉપનિષદ પણ કે સવૈ ઉત્તમ પુરુષ, તે ખરેખર ઉત્તમ પુરુષ છે.
અને એ શબ્દ પ્રયોગ અહીંયા ભગવાન આ શ્લોકમાં કરે છે. જે ઉપનિષદમાં કહ્યું, ભગવાને આગળ ગીતાજીમાં પણ કહી દીધું, એ જ વસ્તુ અહીંયા ભગવાન કહે છે કે એ પરમાત્મા, એ ત્રીજો જે પુરુષ છે આવો છે. તો હવે શબ્દ પ્રયોગ કર્યો ભગવાને અન્યઃ. અન્યઃ એટલે આ 23 વત્તા 1 એટલે 24 વત્તા 1 એટલે 25 એવી રીતે નહીં. પણ આ 25મું તત્વ કેવું છે? 24ની અંદર પણ છે, 24 કરતાં વિલક્ષણ પણ છે. તો અન્યનો અર્થ શું થશે? વિલક્ષણ. અન્યઃ વિલક્ષણ, વિપરીત લક્ષણમ. આ પુરુષ પરમાત્માની ઓળખાણ, જે આપણે જેને ભગવાનને પૂજીએ છીએ, જે ભગવાનને આપણે જીવનભર માનતા હોઈએ, ભગવાન કેવા છે એની ઓળખાણ ભગવાન પોતે કરાવે છે. કે હું વાસ્તવમાં ભગવાન કહેવા માગે છે, હું આવો છું, હું કે જે ઈશ્વર હે ને. તો આ ઈશ્વર કેવા છે? તો કે છે અન્યઃ. કોનાથી અન્ય? તો કે છે અન્યનો અર્થ જોયો વિલક્ષણ. કોનાથી? ક્ષર અક્ષર બંનેથી વિલક્ષણ. વિલક્ષણનો અર્થ કર્યો વિપરીત લક્ષણ. વિપરીત લક્ષણ એટલે એના કરતાં ભિન્ન નહીં. અન્યનો અર્થ ભિન્ન નથી, જુદો નથી. મોટા ભાગે આપણે શું કહીએ? ભાઈ હું એના જેવો નથી, હું એના કરતાં જુદો છું. એને આપણે શું કહીએ? અન્ય છું. પણ વ્યવહારમાં જેને અન્ય કહેવો અર્થ અહીંયા નથી. એટલે તો આ પરંપરાથી જાણવાની વિદ્યા છે, હે ને. નહીં તો આપણે જાતે વાંચતા હોઈએ તો આપણે શું કહીએ? આ જગત જુદું અને ભગવાન એનાથી જુદા. ક્યાંક લોકમાં બેઠા હશે, અન્ય લોકમાં બેઠા હશે. પણ અન્યનો અર્થ શું કરે છે? વિલક્ષણ. અને વિલક્ષણનો અર્થ વિપરીત લક્ષણ. એટલે કે અક્ષર અક્ષરથી વિલક્ષણ છે. એટલે એનો અર્થ શું થયો? જેના લક્ષણ ક્ષર અક્ષર જેવા નથી, હે ને. જેના લક્ષણ, ક્ષરનું લક્ષણ શું હતું? વિનાશી. અક્ષરનું લક્ષણ શું હતું? કૂટસ્થ, અવ્યક્ત, હે ને. તો એવા પ્રકારે જેનું લક્ષણ નથી. ક્ષરને એક અર્થમાં કહેવાય કાર્ય, બીજી રીતે અક્ષરને કહેવાય કારણ. પણ એના કરતાં વિલક્ષણ એટલે જે કાર્ય પણ નથી, કારણ પણ નથી, કાર્ય કારણ રહિત, એનાથી પર. કાર્ય કારણથી પર છે. આપણે અર્થ આગળ જોઈએ, દ્રષ્ટાંતથી જોઈએ કે જેવી રીતે ઘડો અને માટી. તો કહેવાય શું કે માટી ઘડાથી વિલક્ષણ છે. આમ જુઓ તો માટી ઘડાથી અન્ય છે એવો અર્થ થયો ને. એનો અર્થ ઘડો એ માટી નથી. સ્વવ્યાવહારિક રીતે ઘડાને ઘડો જ કહેવાય, ઘડાને માટી કહેવાય નહીં. તો એને શું કહેવાય? અન્ય છે. અન્યનો અર્થ શું થયો? વિલક્ષણ. વિલક્ષણ એટલે માટીના લક્ષણ, ઘડાના લક્ષણ કરતાં માટી જુદી છે. ઘડાનું લક્ષણ શું છે? કંબુ ગ્રીવાદિમત્વમ, હે ને. ઘણીવાર આપણે જોયું છે, સાંકડી ડોક, મોટું પેટ, એને ઘડો કહેવાય. આ લક્ષણ છે ઘડાનું. અને એ ઘડા કરતાં માટીમાં એ લક્ષણ નથી, હે ને. એટલે માટી ઘડાથી વિલક્ષણ. રજ્જુ સર્પ, રજ્જુમાં સર્પ દેખાતો હોય પણ રજ્જુ સર્પ કરતાં વિલક્ષણ છે. રજ્જુમાં ઝેર નથી, હે ને. એટલે સર્પ કરતાં જુદી છે, છતાં પણ રજ્જુ સર્પ કરતાં તદ્દન ભિન્ન નથી, હે ને. જ્યાં સર્પને જોઉં છું ત્યાં જ રજ્જુ પણ છે. કેટલા બધા દ્રષ્ટાંત શાસ્ત્રમાં કે આકાશની નીલિમા. આકાશનો રંગ કેવો છે? નીલો. તો નીલિમા આકાશનો રંગ આપણે કહીએ, પણ નીલિમા કરતાં આકાશ વિલક્ષણ છે. એટલે કે આકાશનું લક્ષણ નીલિમા જેવું નથી. નીલિમામાં રંગ છે, આકાશમાં રંગ નથી, નિરંગ છે.
પણ છે આકાશમાં જ નીલિમા જણાય છે એટલે શું કહેવાય? આકાશની નીલિમા. જેવી રીતે પરપોટો અને જળ, તો પરપોટાના આકાર જળમાં નથી, હે ને? પરપોટાને પરપોટો કેમ કહ્યો? એક પ્રકારના આકારને અધીન આપણે એને પરપોટો કહીએ છીએ, પણ મૂળભૂત એમાં જળ જ છે. પણ જળમાં નિરંતર પરપોટા જેવો આકાર રહેતો નથી. એટલે જળ કેવું છે? પરપોટાથી વિલક્ષણ. તો આવી રીતે વિલક્ષણનો અર્થ શું થયો? એ તદ્દન ભિન્ન પણ નથી અને બંને એક પણ નથી. આ એનો મૂળભૂત અર્થ છે. અન્યનો અર્થ શું કર્યો? વિલક્ષણ. અને વિલક્ષણ એટલે શું? તદ્દન જુદા નથી. આટલા દ્રષ્ટાંતોને જોવા, તદ્દન જુદા નથી. જો જુદા હોય તો પછી અભેદનું પ્રતિપાદન નહીં થઈ શકે, હે ને? પરમાત્મા કરતા જગત, કારણ કે બંને ક્ષર અક્ષર બંને જગતની અંદર જ છે, એટલે જગત અને પરમાત્મા એ બંને તદ્દન અલગ હોય તો શાસ્ત્રમાં અભેદનું પ્રતિપાદન ન થઈ શકે. એટલે અન્યનો અર્થ તદ્દન જુદા નથી. જગત કરતા ઈશ્વર તદ્દન જુદા નથી અને સાથે એક પણ નથી. આપણે બે જ વસ્તુ સમજીએ, કા તદ્દન જુદા હોય કા બંને એક હોય. જુદા પણ નથી, એક પણ નથી. એક એટલા માટે નથી કારણ કે વિલક્ષણ, બંનેના લક્ષણ જુદા જુદા છે, એટલે એક નહીં થઈ શકે. તો એ રીતે અન્યનો અર્થ થશે કે એ પરમાત્મા જેનું નામ આપવામાં આવેલું છે એ ક્ષર અક્ષરથી અન્ય છે. કઈ રીતે અન્ય? આ રીતે અન્ય એટલે તદ્દન ભિન્ન નહીં અને એક પણ નહીં. અને ક્યાં સુધી અન્ય રહેશે? જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી. મારા માટે પરમાત્મા અન્ય છે. કેમ અન્ય છે? કારણ કે અજ્ઞાન છે. રજ્જુમાં સર્પ ક્યાં સુધી દેખાય? જ્યાં સુધી સર્પની રજ્જુની અવિદ્યા છે, રજ્જુનું અજ્ઞાન છે ત્યાં સુધી સર્પ દેખાય. રજ્જુનું અજ્ઞાન દૂર તો સર્પ પણ દૂર. ત્યાં સુધી કેવું પડે કે રજ્જુ કરતા સર્પ અન્ય છે, પણ અજ્ઞાન દૂર તો પછી પરમાત્મા અન્ય રહેતા નથી. એવી રીતે પરમાત્માના સંબંધનું તત્વનું અજ્ઞાન છે ત્યાં સુધી જગત છે, પણ અજ્ઞાન દૂર તો જગત જેવું કંઈ રહેતું નથી. નાસીદસ્તિ ભવિષ્યતિ, કાલે પણ નહોતું, આજે પણ નથી, આવતીકાલે પણ નહીં હોય. તો ત્રણેય કાળે જે રહેતું નથી. ક્યારે? જ્ઞાન દશામાં. પણ અહીંયા અન્ય ક્યારે કહેવું પડે છે? અજ્ઞાન દશામાં. જ્યાં સુધી મને જગત જણાય છે તો કેવું પડે કે જગત કરતા પરમાત્મા અન્ય છે. તો કોનાથી અન્ય કહ્યું? ક્ષર અક્ષરથી અન્ય છે. અને સાથે બીજો શબ્દ પ્રયોગ કરે છે ઉત્તમ. બે શબ્દ પ્રયોગ આ શ્લોકમાં મહત્વના છે. જેનું નામ પરમાત્મા છે એ પરમાત્મા કેવા છે? ઉત્તમ. ઉત્તમ છે. અન્ય કહી દીધું છતાં સાથે ઉત્તમ કહેવું પડે છે. ઉત્તમ એક રીતે આપણે આ શબ્દ પ્રયોગ આ વ્યવહારમાં પણ કરતા હોઈએ. જેમ કે વ્યાકરણની ભાષામાં જુઓ તો ત્રણ પુરુષ છે. વ્યાકરણની ભાષામાં પણ ત્રણ પુરુષ બતાવવામાં આવે. એક હું, એક તું અને ત્રીજો તે. ગુજરાતીમાં, બીજી બધી ભાષાઓમાં આપણે આ વ્યાકરણ ભણેલા છીએ કે ત્રણ પુરુષ છે. એમાં આપણે પ્રથમ, દ્વિતીય, ત્રણ, ત્રીજો એમ પુરુષ કહીએ. સંસ્કૃતની અંદર શું કે જે સામે દેખાય છે એ મધ્યમ પુરુષ છે. તું કોણ છે? મધ્યમ પુરુષ. તે એટલે કોણ? પ્રથમ પુરુષ. અને તે અને તું
એના કરતાં અન્ય ત્રીજો પુરુષ એ કોણ છું? હું. અને હુંને વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણમાં કહેવાય છે ઉત્તમ પુરુષ. જ્યારે હું વિશે કાંઈ કહેવું હોય તો કયા પુરુષની વાત થાય છે? ઉત્તમ પુરુષ. તો ત્યાં આ પ્રકારે 3 પુરુષને બતાવવામાં આવે છે. એ જ વસ્તુ જુઓ તો અહીંયા પણ એ જ અર્થ થશે કે એની પ્રથમ ઉત્તમતા કઈ છે. તો કે આ રીતે જોઈ શકાય કે જેમ આપણે વ્યવહારમાં પણ કહીએ અધમ, મધ્યમ, ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ, પેલું નિકૃષ્ટ. તો નિકૃષ્ટ કરતાં આ ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે, એટલે એને ઉત્તમ કહે છે. તો અધમ નથી, મધ્યમ નથી, પણ કેવા છે? ઉત્તમ. તો 3 પુરુષ વ્યાકરણમાં જુઓ તો એની અંદર આપણે આ વસ્તુ એક એનાલિસિસ કરીને વિચારવા જેવી છે કે જ્યારે આપણે એક વચનમાં વાપરીએ તે, તો એને શું કહેવાય? પ્રથમ પુરુષ એક વચન. પણ પ્રથમ પુરુષ બહુવચન કરવા જાઓ તો તેને શું કહેવાય? તેઓ. હે ને? એક વ્યક્તિ હોય તો તે કહેવાય અને અનેક હોય તો શું કહેવાય? તેઓ. તો તેઓ કયો છો ત્યારે એમાં આપણે કોને ભેગા કર્યા? તે. કેટલા બધા તે ભેગા થયા ત્યારે બધા બની ગયા તેઓ. તે વત્તા તે. એટલે તેઓ થઈ ગયા. તું, મધ્યમ પુરુષ એક વચન શું કહેવાય? તું. તું એટલે શું? એક વ્યક્તિ. પણ જ્યારે સામે અનેક વ્યક્તિ હોય, મારી સામે હોય એને બીજો પુરુષ એટલે મધ્યમ પુરુષ કહેવાય. તો એમાં બહુવચન શું કહેવાય? તમે. પેલા તેઓ, અહીંયા તમે. તમે એટલે તું વત્તા તું વત્તા તું. 3 તું ભેગા થયા, 3 વ્યક્તિ સામે ભેગી થઈ ત્યારે આપણે શું કહીએ? તમે. અને જ્યારે હુંને શું કહેવાય? ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ એક વચનમાં હું કહેવાય, પણ બહુવચન કહેવું હોય તો શું કહેવાય? અમે. હે ને? અમે. હુંનું બહુવચન અમે, તેનું બહુવચન તેઓ, તુંનું બહુવચન તમે અને હુંનું બહુવચન અમે. પણ અહીંયા થોડું એક વિચિત્ર વસ્તુ છે. પહેલામાં તું ભેગા થતા હતા, એવી રીતે અહીંયા અમેની અંદર હું ભેગા નથી થતા. જોવા જેવું છે. હે ને? અમે એટલે કોણ? હું, તું, તે. થઈ ગયા ને 3. બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો છે અને એને ખોલીને જોઈએ તો ખબર પડે કે ભગવાને કેટલા વિચારપૂર્વક શબ્દ મૂકેલા છે. ઉત્તમ કેમ કહ્યું? ઉત્તમ પુરુષ એટલે હું, પણ બહુવચનની અંદર હું તો એક જ હોય, હું બહુવચન ન થાય. હે ને? હુંનું બહુવચન અમે બોલાય, પણ એની અંદર કોને ભેગા કર્યા? તું અને તમે. એવી રીતે અહીંયા જોવાનું છે કે હું તો એક જ હોય. આ હુંની અંદર જ તું પણ છે, તમે પણ છે. અને તું અને તમે એટલે કોણ? અક્ષર, તું અને તેઓ. ક્ષર, અક્ષર. તું એટલે જે સામે પ્રત્યક્ષ છે એ ક્ષર, અને અક્ષર એટલે કોણ? જે પરોક્ષ છે, જે દૂર છે એને શું કહેવાય? પરોક્ષ. તો એ કોણ છે? અક્ષર. જે કારણ સામે છે તે કાર્ય. તો જે મધ્યમ પુરુષ છે કોણ છે? ક્ષર. અને ત્રીજો પુરુષ, પેલો પ્રથમ પુરુષ અક્ષર, એ પરોક્ષ છે. અને અમે કહીએ ત્યારે હુંની અંદર અક્ષર, અક્ષરનો પણ સમાવેશ થઈ જાય છે. પણ હું તો કેટલા રહે છે? એક જ. એટલે પરમાત્મા ઉત્તમ પુરુષ છે. તો ઉત્તમતા શું છે એની? પરમાત્મા એક જ છે. હે ને? ક્ષર, અક્ષર અનેક હોઈ શકે, પણ પરમાત્મામાં અનેકતા આવે નહીં. આ વસ્તુ આપણા જીવન માટે ઉપયોગી વસ્તુ છે કે આપણે ભગવાનને લઈને પણ કેટલા બધા વાદ વિવાદ કરતા હોઈએ. હે ને? પણ ભગવાન પોતે કહે છે કે હું ઉત્તમ છું અને ઉત્તમ પુરુષ તો એક જ હોય, હું એક જ હોઉં. એટલે ઈશ્વર એક જ છે. એના અનેક રૂપ જરૂર હોઈ શકે,
પણ તત્વથી પરમાત્મા એક જ છે. તો ઉત્તમતા આ રીતે છે કે એ ક્ષર જેવા વિનાશી પણ નથી અને અક્ષર જેવા પરોક્ષ પણ નથી. ક્ષર જેવા વિનાશી નથી, ભગવાન વિનાશી નથી. અવતાર લઈએ ત્યારે પણ એનો નાશ નથી થતો. એટલે આપણે શું બોલીએ છીએ? લીલા સંવરણ. હે ને? ભગવાને લીલા સમેટી લીધી. ભગવાનનું મૃત્યુ ક્યારેય બોલતા નથી. ભગવાનનો જન્મદિવસ ઉજવીએ છીએ, પણ ભગવાનની મૃત્યુતિથિ ક્યારે ઉજવી? હે ને? ક્યારેય મૃત્યુતિથિ આવતી જ નથી, કારણ કે એનો વિનાશ નથી. તો એક ઉત્તમતા કઈ છે? આવી રીતે ઉત્તમતા એ ક્ષરથી ઉત્તમ છે, અક્ષરથી ઉત્તમ છે. એટલે એ વિનાશી પણ નથી અને એ પેલા કારણ જેવા નથી, પરોક્ષ નથી. હે ને? પરોક્ષ એટલે એનું અનુમાન કરવાની જરૂર નથી, પણ પ્રત્યક્ષ પણ નથી. તો કેવા હોય? જે પ્રત્યક્ષ પણ નથી, પરોક્ષ પણ નથી, એને જ શાસ્ત્રમાં કહે છે અપરોક્ષ. તો ઉત્તમનો અર્થ શું થયો? અપરોક્ષ. અપરોક્ષ છે. અપરોક્ષ છે એટલે મારામાં જ છે, મારી સાથે જ છે. તો બીજી ઉત્તમતા એ છે. પરમાત્મા ઉત્તમ કઈ રીતે છે? પરમાત્મા અપરોક્ષ છે, પ્રત્યક્ષ નથી, પરોક્ષ નથી, પણ ઉત્તમ એટલે અપરોક્ષ. અપરોક્ષ એટલે મારામાં જ છે. હે ને? મારામાં જ છે, પણ કઈ રીતે છે? મારામાં તો અનેક વસ્તુઓ છે. શરીરની અંદર જો ઘણું છે, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, પ્રાણ બધું છે. પણ આ બધા આજે છે, કાલે ન હોય. એ બધા મને છોડીને જતા રહી શકે, પણ એક પરમાત્મા એવી રીતે મારામાં છે કે એ નિરંતર મને સાથ આપે. જન્મની પૂર્વે પણ હતા, જન્મ પછી પણ મારી સાથે છે, જન્મ પછી મૃત્યુ પછી પણ મારી સાથે જ રહેવાના છે. હે ને? એટલે એ ઉત્તમ છે. બીજા બધા જ આવે, થોડી વાર સાથ આપે અને છોડીને જતા રહે. વિનાશી છે, છોડીને જતા રહે. પણ ઉત્તમ પુરુષ એક ભગવાન એવા છે. અને એટલે જુઓ કે જેને ભગવતમય જીવન છે, જેને ભગવાનની સાથે ભગવાનનું સમર્પણ છે, એવી વ્યક્તિ પણ એના લક્ષણ પણ ભગવાન જેવા જ હોય. હે ને? કે બીજા બધા સુખમાં સાથ આપે, લગ્નમાં બધા આવે, પણ મહાત્માઓ લગ્નમાં ન જાય. કેમ? પણ મૃત્યુ થાય ત્યારે બીજા બે ચાર ખાલી આવી અને એ પણ ઘરમાંથી એક જણ આવીને મળી આવે. જ્યારે મહાત્માઓ શું કરે? દુઃખના સમયે સાથ આપે, સુખમાં તો બધા છે જ. ભગવાન એવું જ કરે છે. ક્ષણે ક્ષણે મારો સાથ એક જ આપે છે. અને એટલે એ ઉત્તમ પુરુષ છે. એને બીજા બધા કેવા છે? નિકૃષ્ટ છે, અધમ છે. તો આ બધી વસ્તુ જીવન ઉપયોગી વાતો છે ને. તો બીજો અર્થ કર્યો કે અપરોક્ષ છે, માટે એ ઉત્તમ છે, કારણ કે નિરંતર મારી સાથે ને સાથે જ છે. અને ત્રીજું, ઉત્તમ કઈ રીતે છે? તો કહી શકાય કે જે કાર્ય અને કારણથી પર છે એટલે ઉત્તમ છે. બરાબર? તો કાર્ય અને કારણ કેવા છે? એકબીજાના સાપેક્ષ છે. સાપેક્ષ એટલે આજે હું કાર્ય હોઉં તો બીજું કોઈ મારું કારણ હોઈ શકે. એટલે કે કાર્ય હોય તો કારણ હોય. સંબંધો બધા કેવા છે? આવા સાપેક્ષ છે. કાર્ય કારણના સંબંધ, હે ને? માતા પુત્ર, પિતા પુત્ર, મિત્ર મિત્ર, આ બધા સંબંધો કેવા છે? સાપેક્ષ. સાપેક્ષ એટલે બંનેને એકબીજાની અપેક્ષા છે. એટલે કાર્યને કારણની અપેક્ષા છે, કારણને કાર્યની અપેક્ષા. તમે કારણ માટી ત્યારે જ કહી શકો કે જ્યારે એમાંથી ઘડો દેખાતો હોય. હે ને? ઘડો ન દેખાતો હોય તો માટીને કારણ કહેવાની જરૂર નથી. એવી રીતે ઘડાને કાર્ય તો જ કહેવાય
જો એનું કારણ માટી હોય. તો કાર્યને કારણ બંનેને પરસ્પર અપેક્ષા છે. એવી જ રીતે આપણા સંબંધો, માતાને માતા તો જ કહી શકાય જો એને પુત્ર હોય, હે ને? પુત્ર ન હોય એને માતા ન કહેવાય. એવી જ રીતે જ્યારે કોઈ પતિ છે એને પતિને પત્ની ક્યારે કહી શકાય? જ્યારે પતિ છે તો પત્ની કહેવાય, ફરી. અને જ્યારે પત્ની હોય તો જ એને પતિ કહેવાય. પરસ્પર એકબીજાની જરૂર પડે એને કહેવાય સાપેક્ષ સંબંધ. તો જગતની અંદર સર્વત્ર આવી સાપેક્ષતા જોવા મળે. અને એવા સાપેક્ષ સંબંધ જેનામાં નથી, કેવા છે? નિરપેક્ષ. પરમાત્મા કેવા છે? નિરપેક્ષ. કારણ કે એ કેવા છે? ક્ષર અક્ષરથી અન્ય છે એટલે ઉત્તમ છે. ક્ષર અક્ષર કેવા છે? સાપેક્ષ છે. જ્યારે એનાથી અન્ય પરમાત્મા નિરપેક્ષ છે એટલે એને કોઈની અપેક્ષા નથી. બીજાની અપેક્ષાવાળા સંબંધો કાયમ રહે નહીં. આ જોવાનું. ઉત્તમનો અર્થ જીવન સાથે જોડવાનો છે. કે ત્રીજી ઉત્તમતા કઈ છે? કે એ નિરપેક્ષ છે. એને તમારા ગુણગાનની અપેક્ષા નથી, હે ને? ઈશ્વરને કૃપા કરવી હોય, કરુણા કરવી હોય તો તમારા ગુણગાન ગાવાની જરૂર નથી. કારણ એ તો અહેતુક દયા સિંધુ છે, નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા નથી. એ તો નિરંતર એ સ્વભાવ જ છે કે બધા ઉપર કૃપા કરે, કરુણા એનો સ્વભાવ છે, નિરપેક્ષ છે. જ્યારે આપણા સંબંધોને જોવાના, કે આપણા સંબંધોમાં બધું જ સાપેક્ષ રહેલું છે, હે ને? કોઈ પણ પુત્રને, પત્નીને, પતિને તો જ સાચવે, ને તો જ પ્રેમ કરે જો એ મારી અપેક્ષા પૂરી કરે. અપેક્ષા બધા જ સંબંધોની અંદર આવી જ જતી હોય. કારણ કે એની અંદર કયો સંબંધ છે? કાર્ય કારણ. તો જ્યાં જ્યાં કાર્ય કારણ હોય ત્યાં અપેક્ષા આવે જ. કહેવામાં આવે અપેક્ષા છોડો, અપેક્ષા છોડો, એમ ન છૂટે. એક ઈશ્વર જ એવા છે જેને કોઈની અપેક્ષા નથી એટલે એ ઉત્તમ પુરુષ છે. તો ત્રીજો અર્થ ઉત્તમતાનો શું છે? નિરપેક્ષ હોવાથી ઉત્તમ છે. બાકીના બધા જ સંબંધો સાપેક્ષ છે. ખાલી ક્ષર અક્ષર, ક્ષર અક્ષર એટલે એક જ દેહની અંદર બંને પુરુષ રહેલા છે. આમ જો તો ત્રણેય પુરુષ છે, હે ને? તો ક્ષર દેહાદિ અને એનું કારણ અંતરમાં અવિદ્યા, વાસના, અક્ષર, અને એમાં જ રહેલ ચૈતન્ય તત્વ ઉત્તમ. તો એક જ મારે તો મારા જ દેહને જોઈ અને આ જાણવાનું છે. નહીં તો આ વિદ્યા તો મળી ગઈ, 15મો અધ્યાય જાણી લીધો, વ્યાખ્યાઓ પણ બાકી થઈ ગઈ. અક્ષર કોને કહેવાય, અક્ષર કોને, ઉત્તમ કોને, પણ જીવન સાથે જોયું નહીં. તો જીવન સાથે જોવાની વિદ્યા છે કે મારા જ દેહમાં દેહ કાર્ય છે અને એમાં જ રહેલ સંસ્કાર, વાસના, અવિદ્યા એ બધું શું છે? કારણ છે. બંનેને એકબીજાની અપેક્ષા છે. એવી જ રીતે દેહ સાથે જોડાયેલા સંબંધોને પણ એકબીજાની અપેક્ષા છે. પણ દેહમાં વ્યાપ્ત ચૈતન્યને કોઈની અપેક્ષા નથી. એટલે નિરપેક્ષ છે. બીજા બધા સંબંધો કેવા છે? વિચાર કરો તો માની લીધેલા સંબંધ છે, માનસિક સંબંધ છે. સાપેક્ષ સંબંધ છે એટલે કેવા છે? માનસિક છે. જેમ કે કોઈ વ્યક્તિને ત્યાં સંતાન નથી, એણે કોઈ સંતાનને દત્તક લીધું. દત્તક લીધા પછી એણે શું માની લીધું? આ મારો પુત્ર છે. અને એ માની લીધેલો પુત્ર, એની સાથે એટલી ઘનિષ્ઠતા આવી જાય કે એ ભૂલાઈ જાય કે આ સંતાન ખરેખર મારું નથી. કારણ આપણે બધા જ સંબંધો ખરેખર આવા જ છે, માનસિક સંબંધ છે ને. પતિ પત્ની જુઓ કે 4 ફેરા ફેરવા વિના પણ બની જતા હોય છે ને.
4 ફેરા ફરવાથી જ બને એવું તો અત્યારે છે નહીં હે ને? 4 ફેરા વિના પણ બની જાય અને છૂટા પડી જાય તો એ સંબંધો કેવા હોય? માની લીધેલા. એમ બધા જ સંબંધો માની લીધેલા અને એ વ્યવહાર માટે માત્ર છે, પણ આપણે એને કેવા માની લીધા? પરમ સત્ય. તો એ માની લીધેલા. તો હવે તમારે માનસિક સંબંધ જ બધી જગ્યાએ જોવા મળતો હોય તો હવે એક વધારાનો એક સંબંધ કરી લ્યો ભગવાન સાથે, હે ને? બધા સંબંધો માનીને જ આપણે માન્યા છે, તો હવે એક એવો સંબંધ જોડી દઉં કે ભગવાન મારા છે, અને એ સંબંધ કેવો બની જશે? નિરપેક્ષ. બીજા બધા સંબંધો માની લીધેલા કેવા હશે? સાપેક્ષ. એને તમારી અપેક્ષા હશે, અપેક્ષા પૂરી કરવી પડે, પણ એમાં એક સંબંધ એવો ઉમેરી દઉં કે જે મારી સાથે નિત્ય રહે. તો એ નિરપેક્ષ સંબંધ ઈશ્વર સાથે જ થઈ શકે, અને એટલે ભગવાન ઉત્તમ છે. તો આવા એટલે કહીએ છીએ ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, બધા સંબંધ એકમાં જ જોડી દેવાના. કારણ કે માનવા જ છે તો આપણે બુદ્ધિમાની શેમાં કહેવાય? કે જે સંબંધ એવી રીતે માનવું કે જે ક્યારેય છૂટે જ નહીં. જ્યારે બીજા સંબંધો તો માયના એ બધા છૂટવાના છે, તો માનસિક સંબંધ જ છે, આ હકીકત છે. તો પછી ઈશ્વર સાથે જોડી દઉં, ત્વમેવ માતા ચ પિતા બંધુ સખા, હે ને? બધું તમે છો. અને એ રીતે આ નિરપેક્ષ વસ્તુ શબ્દ આવી રીતે આપણા જીવનમાં ઉપયોગી છે. નિરપેક્ષ હોવાથી પરમાત્મા ઉત્તમ છે. આ ત્રીજું કારણ ઉત્તમનું. અને ચોથું કારણ છે, એક પરમાત્મા અક્ષરથી અન્ય છે એટલે ઉત્તમ છે. એ અર્થને જુઓ તો ક્ષર અક્ષર એ બંને કેવા છે? એ બંને જગત અંતર્ગત છે અને એ બંને સાચા નથી. જ્યારે પરમાત્મા ઉત્તમ પુરુષ એના કરતાં ભિન્ન અન્ય પણ કેવા છે? સત્ય છે. ક્ષર અક્ષર મિથ્યા છે, પરમાત્મા સત્ય છે. ક્ષર અક્ષર અધ્યસ્ત છે, પરમાત્મા અધિષ્ઠાન છે. ક્ષર અક્ષર પરમાત્મા વિના રહી ન શકે, એટલે અધિષ્ઠાન કોણ છે? પરમાત્મા ચૈતન્ય તત્વ. અને પેલા બંને કેવા છે? અધ્યસ્ત. ક્ષર અક્ષર દ્રશ્ય છે, હે ને? આપણને દેખાય છે, કાર્યકારણ. જ્યારે પરમાત્મા એના દ્રષ્ટા છે. અનેક રીતે આ બંનેમાં ભેદ છે. અને સાથે ક્ષર અક્ષર પ્રકાશ્ય છે, પરમાત્મા પ્રકાશક છે. પરમાત્મા પ્રકાશક છે એટલે પ્રકાશક વિના પ્રકાશ્ય રહી શકે નહીં. તો પ્રકાશક પરમાત્મા સત્ય છે, અધિષ્ઠાન છે, અને એ જ ક્ષર અક્ષરનું એ મૂળભૂત તત્વ છે. અને એની સાથે એક બંનેમાં બીજો એક ભેદ છે. ક્ષર અને અક્ષર જુદા છે, એમાં ભેદ રહેલો છે, પણ પરમાત્મામાં ક્યાંય ભેદ રહેલો નથી. પરમાત્માને કોઈ સાથે ભેદ રહેલો નથી, જ્યારે બીજા અક્ષર અક્ષરને ભેદ રહેલો છે. તો આ ઉત્તમતા છે કે પરમાત્માને કોઈ સાથે ભેદ રહેલો નથી. એ સર્વત્ર એક સમાન રૂપે વ્યાપ્ત થઈને રહેલા છે, અભેદ રૂપે રહેલા છે. એટલે ઉત્તમ છે, કારણ કે જ્યાં જ્યાં ભેદ આવશે તો ભેદની પછીની હારમાળા ચાલુ. ભેદ હોય ત્યાં ભય હોય, દુઃખ હોય, ચિંતા હોય, સમસ્યા હોય, એટલે કે સંસાર હોય, હે ને? ભેદ હોય ત્યાં શું હોય? આ સંસારના લક્ષણ કયા? ભેદ હોય ત્યાં ભય, દુઃખ, ચિંતા, વિલાપ, આ બધાનું નામ શું છે? સંસાર. તો ક્ષર અક્ષરમાં
ભેદ છે એનો અર્થ એ સંસાર અંતર્ગત છે, જ્યારે પરમાત્મા અભેદ સ્વરૂપે સર્વમાં વ્યાપ્ત થઈને રહેલા છે, માટે એ પેલા બંને કરતા ઉત્તમ છે. એટલે કે એ સંસારથી પર છે, માટે ઉત્તમ છે. એમાં સંસાર રહેલો નથી. એક અધિષ્ઠાન ચૈતન્યમાં આવા કોઈ ભેદ નથી, માટે ઉત્તમ છે. તો આવા પ્રકારે ઉત્તમતા આપણે જ્યારે જોઈએ તો કેમ આપણે એક શબ્દને અનેક રીતે અર્થ જોઈએ છીએ? કારણ કે બધા જ અર્થ એકને દર્શાવે છે અને એનો મહિમા આપણે તો જ જાણી શકીએ જો આ અનેક રીતે એની ઉત્તમતાને જોવામાં આવે. તો એ પરમાત્મા, એને માટે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે, ઉત્તમઃ પુરુષઃ તુ અન્યઃ. એનું નામ શું પાડ્યું? પરમાત્મા. શાસ્ત્ર એને પરમાત્મા કહે છે, પણ ઉપનિષદ શ્રુતિમાં આ જ વસ્તુને બતાવે છે, ત્યાં થોડી સ્પષ્ટતા કરે છે. અમે એને પરમાત્મા કહીએ છીએ, તમારે એને જે નામ આપવું હોય તે આપો. એને આવા પ્રકારના તત્વને તમે જે નામ આપો, તમે એને ભગવાન કહો, તમે એને દેવી કહો, તમે એને બ્રહ્મ કહો, આત્મા કહો, જે કહો તે, પણ અર્થને અધીન જોવા જાઓ તો આ નામ એના માટે બંધ બેસતું છે. એને અત્યારે આપણે નામ પાડીએ જ છીએ ને, નામ તો કોઈ પણ પાડી શકાય, કારણ નામ શેના માટે છે? વ્યવહાર માટે છે. તો નામ બધા પાડીએ, પણ યોગ્ય અને ઉત્તમ નામ કયું કહેવાય? જે એના અર્થને બતાવતું હોય, એને અર્થ જેનો યોગ્ય હોય એને ઉત્તમ નામ કહેવાય. એને કોઈ બાળકનું નામ પાડેલું હોય કે ધીરજ, અત્યારે તો ધીરજ નથી પાડતા, પહેલાં પાડતા હતા. નામ છે ધીરજ, પણ સ્વભાવ અધીર છે, તો એનું નામ એના નામને અધીન, એનામાં અર્થ નથી. એટલે પેલા બાળકના એ લક્ષણોને જોઈ, પારણામાંથી બાળકના લક્ષણો દેખાતા હોય, જોવાની દ્રષ્ટિ હોય એને દેખાય, બધાય ન દેખાય. તો એવા આચાર્યો એને કે જે કુશળ હતા, પારણામાંથી બાળકના લક્ષણ જોઈને પછી નામકરણ કરતા હતા. અને નામ પણ કેવું હોય? અર્થસભર, બાળકમાં એ લક્ષણ દેખાતા હોય એવું નામ પાડે. એવી રીતે અહીંયા શાસ્ત્રએ પણ નામકરણ કર્યું. કયું નામ આપ્યું? પરમાત્મા. કેમ નામ આપ્યું? કારણ કે એ અન્ય છે, સાથે ઉત્તમ છે, ઉત્તમ હોવાથી પરમ છે. પરમાત્માનો અર્થ શું છે? પરમ આત્મા. પરમાત્મા પરમ છે, પરમ છે એટલે શ્રેષ્ઠ છે. ઉત્તમ છે એને શું કહેવાય? પરમ. એટલે ઉત્તમ હોવાથી શાસ્ત્ર એને નામ શું આપે છે? પરમાત્મા. ક્યાં પરમાત્મા? જે સર્વમાં આત્મા રૂપે રહેલા છે, સર્વનો આત્મા, એને આત્મ સ્વરૂપે બિરાજમાન છે. એ આત્મા સ્વરૂપથી કેવા છે? પરમાત્મા. એટલે જેમ આપણે કહીએ ને મિત્ર, મિત્ર, ઘણાને મિત્ર કહેતા હોઈએ, પણ કોઈક મિત્ર એવો હોય જે કેવો હોય? પરમ મિત્ર. મિત્ર ઘણા હોય, પણ કોઈક એક મારો પરમ મિત્ર. એવી રીતે આત્મા બધામાં છે, પણ એ આત્મામાં એ જે શ્રેષ્ઠતા છે એને અધીન બીજા કરતાં એ પરમ છે, ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. તો આત્મા જ પરમ છે એનો અર્થ બીજું શું છે? બીજા બધા અપર આત્મા છે. એને આત્મા જ ઉત્તમ છે, બીજા બધા અનુત્તમ છે. આ બધા અર્થ સાથે જોવાના. ઉત્તમ પુરુષ એક છે, તો એનો અર્થ શું થયો? બીજું જે ક્ષર અક્ષર રૂપી જગત દેખાય છે એ ઉત્તમ નથી. તો કેવું છે? અનુત્તમ, એટલે નિકૃષ્ટ છે. પરમ છે, આત્મા એક જ પરમ છે, તો અનાત્માનું સમગ્ર જગત કેવું છે? અધમ છે. એવી રીતે ભગવાનની ઉત્તમતા બતાવી, સાથે સાથે એનાથી ભિન્ન જે કંઈ છે બીજું બધું એનાથી વિપરીત છે.
એવી રીતે આ શ્લોકોમાં જોવાનું, શ્લોકની અંદર જોવાનું, તો એને પરમાત્મા કહેવામાં આવે છે. પરમ આત્મા ઇતિ પરમાત્મા. અને એ પરમાત્મા, એ જ આ પરમાત્મા શબ્દ પ્રયોગ અહીંયા કર્યો છે. અને ગીતાજીમાં જ બે જગ્યાએ આ પરમાત્માનું રહેવાનું સ્થાન પણ બતાવી દીધું છે. અહીંયા તો એનું નામકરણ કર્યું, અને અર્થને અધીન આપણે જોયું કે દેહમાં જ ત્રણેય પુરુષ રહેલા છે. પણ આપણે અર્થ કરીએ એના કરતાં ગીતાજી પોતે અર્થ કરે છે. ગીતાજીમાં જ શ્લોકમાં કહ્યું છે કે ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મા ઇતિ ચ અપ્યુક્ત પરમાત્મા ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષઃ પરઃ. જો આ શબ્દ પ્રયોગ ત્યાં કર્યા, ત્યાં પહેલા પરમાત્માના ને એનું લક્ષણ, ઓળખાણ, સ્વરૂપ બતાવ્યું. કેવા છે? ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોગતા, મહેશ્વર. એનું જ નામ ત્યાં બીજી લાઈનમાં શું કહ્યું? પરમાત્મા ઇતિ ચ અપિયુક્ત. એને પરમાત્મા પણ કહેવાય છે. અને ક્યાં રહે છે? અહીંયા ભગવાને ન કહ્યું, કારણ ભગવાન જાણે છે કે આગળ અધ્યાય બધા ભણીને આવેલા હશે, તો ત્યાં આગળ અધ્યાયમાં કહી દીધું છે કે ક્યાં રહે છે? પરમાત્મા ઇતિ ચ અપ્યુક્ત દેહેસ્મિન પુરુષ પરઃ. અસ્મિન દેહે, આપણા જ આ જ દેહમાં એનો નિવાસ છે. એટલે એનું સરનામું આપી દીધું કે જેની વાત અમે કરીએ છીએ એ કોઈ ઉત્તમ પુરુષ નહીં. આમ તો તમે અર્થને અધીન જોયું, ઉત્તમ એટલે હું, હે ને? ઉત્તમ એટલે હું, અહમ. એક અહમ, એક અયમ અને એક સહ. સંસ્કૃતમાં આ રીતે કહેવાય. તો અહમ એનું જ નામ ઉત્તમ. અને અહમ ક્યાં રહેતો હોય? શરીરમાં જ રહે ને. જે શરીરમાં હોય એને હું કહેવાય, શરીર સાથે જોડાયેલાને મારા કહેવાય. તો અહમ છે એ જ બતાવે છે, શરીરમાં જ છે, છતાંય ભગવાને સ્પષ્ટતા કરી દેહે અસ્મિન, અસ્મિન દેહે પુરુષ પરઃ, પરઃ પુરુષ, પરમાત્મા જેનું નામ છે એ દેહમાં જ રહે છે. એટલે હવે જાગી જા. તું જેને ભગવાન કે, તું જેને બ્રહ્મ, આત્મા, જે કોઈ નામકરણ કરે એ પરમાત્મા ક્યાંય બહાર નથી. આ શ્લોકમાં ભગવાને એનું નિવાસ સ્થાન બતાવ્યું, દેહમાં જ છે. એટલે હવે શોધ ક્યાં કરવાની થશે? દેહમાં. એટલે હવે આપણો એક જે નિરર્થક પ્રયત્ન છે એ છૂટી જશે. અત્યારે પ્રયત્ન ક્યાં કરીએ છીએ? ભગવાનને શોધવા બહાર. આટલી યાત્રા કરી આવું, આની સેવા કરી લઉં, આમ કરી લઉં, આમ કરી લઉં, ક્યાંક ભગવાન મને મળી જશે. તમને મળી ગયા? હે ને? પ્રશ્ન વારંવાર મારી પાસે આવ્યો કે તમે ભગવાનને જોયા છે, દર્શન કર્યા છે? હે ને? જેમ વિવેકાનંદજીએ રામકૃષ્ણ પરમહંસજીને પણ આ જ પ્રશ્ન કર્યો હતો, તમે ભગવાનનું દર્શન કર્યું છે? કારણ એ પ્રશ્ન કેમ ઉઠે છે? કારણ કે એ ક્યાં રહે છે એ ખબર નથી. એટલે ગડમથલ ચાલે છે. અંદર હશે તો થોડીક વાર ધ્યાન લગાવી લો, બહાર હશે તો કોકની સેવા કરી આવું, કોકની તીર્થયાત્રા ક્યાંક જઈ આવું, હે ને? એટલે ગડમથલ ચાલે છે. બહાર હશે, અંદર હશે, ક્યાંય મળતા નથી. ભગવાને ગેરંટીથી કહી દીધું, નિશ્ચયપૂર્વક કહું છું, તારા દેહમાં જ છે. તો હવે શોધ કર. તો કે ક્યાં દેખાય છે? નહીં દેખાય. કેમ નહીં દેખાય? કારણ કે જેમ તમને કોઈ કીધું કે તમે તમારી ચાવી શોધો છો ને, હે ને? વાહનની ચાવી ખોવાઈ ગઈ અને ચાવી વિના વાહન ચાલે નહીં. તો બહાર બધે શોધતા શોધતા કોકે આવીને કહ્યું કે અરે બહાર ક્યાં છે? મેં ઘરમાં જ જોઈ હતી. તો હવે પ્રયત્ન ક્યાં શરૂ થશે? ઘરમાં. ઘરમાં દેખાતી નથી. ઘરમાં દેખાતી નથી તો કે ક્યાં જોઈતી? કે મને એ ખબર નથી, મેં ક્યાં જોઈતી, પણ ઘરમાં જ જોઈતી. એને આપણો અનુભવ છે આ. ત્યારે આપણે કરીએ શું? ત્યારે ઘરની બધી ચીજ વસ્તુને આમ તેમ કરીએ. કોઈક જગ્યાએ કચરો પડેલો છે તો કચરાને પણ દૂર કરીએ કે ક્યાંક મારી ચાવી મળી જાય. કારણ હવે એક સરનામું તો મળી ગયું કે ચાવી ઘરમાં જ છે અને મળી જશે. કેવી રીતે મળશે?
વસ્તુઓ બધી હટાવી, કચરો બધો દૂર કર્યો, તો જે ચાવી ઘરમાં હતી એ દેખાવા માંડી. અરે ચાવી તો અહીંયા જ છે. અને શાંતિ. પછી આનંદ, એ જ આનંદ, શાંતિમાં જ આનંદ. એવી જ રીતે દેહમાં જ છે. ભગવાન કે દેહે અસ્મિન, આ પુરુષ પરમાત્મા દેહમાં જ છે. તો કરવાનું શું? જેમ ચાવી શોધી એમ કરો. હે ને? ચાવી શોધવા શું કર્યું? વસ્તુઓ દૂર કરી. એમ જેટલા જેટલામાં અહમ રૂપે પરમાત્મા છે, તો જેટલા જેટલામાં અહમ ભાવ કર્યો છે, અન્નમય, પ્રાણમય, મનોમય અથવા તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધાને દૂર કરો, વસ્તુઓ દૂર કરી દો. અને સાથે હજી પણ નથી મળતી ચાવી, કચરો, હે ને? કચરાને દૂર કરો. અંતરમાં અહમભાવ તો દૂર કદાચ આપણે બોલીને કરી દઈએ, પણ જે અશુદ્ધિ, રાગ દ્વેષાદી અશુદ્ધિ પડી છે, તો જ્યાં સુધી નિર્મળ ચિત્ત નહીં થાય ત્યાં સુધી એમાં જે ઝગમગતા પરમાત્મા, નિર્મળ પરમાત્મા એ દેખાશે નહીં. તો ચૈતન્ય મારા દેહના કણે કણમાં વ્યાપ્ત છે, પણ ચાવી જેવી સ્થિતિ છે. એટલે કરવું શું પડશે? બીજું દ્રષ્ટાંત છે ચોરનું, કે કોઈ ચોર એક જગ્યાએ ખાલી થોડી વાર રાત વાસો કરવા ગયેલો, અને કાંઈક બે જણાની વાતો સાંભળતા એણે જાણી લીધું કે અહીંયા તો કરોડોની સંપત્તિ પડી છે, ખાલી એક આ પડદો હટાવવાની જરૂર છે, એની પાછળ જ છે, પણ આ કોઈક આગા જાય તો હટાવવું ને, હે ને? એટલે આખી રાત હવે ઊંઘી ન શકે, કારણ હવે મારે આ સંપત્તિ જોઈએ છે, અને સંપત્તિ મેળવવા આખી રાત ઊંઘી ન શક્યો. એવી વ્યાકુળતા કે ક્યારે મને એ સંપત્તિ મળી જાય. પણ પડદો હટાવવા માટે બીજા બધાને દૂર કરવા પડે. એવી જ સ્થિતિ આપણી, કે જેવી ચોરને ખબર પડી ગઈ કે સંપત્તિ અહીં જ છે, એમ મને પણ ભગવાને પોતે કહી દીધું આગળ કે તારા દેહમાં જ બેઠો છું. પણ વ્યાકુળતા કોના જેવી હોવી જોઈએ? ચોર જેવી. હવે મેળવીને જ જમવું, પણ એમ નહીં મળે. કેમ નહીં મળે? કેટલા બધા બેઠા છે, હે ને? દેહમાં કેટલા બધા ધાવા નાખીને બેઠા છે, બધાને પહેલાં દૂર કરો, અને બધા ઇન્દ્રિયાદી બધામાંથી અહમભાવ દૂર થઈ જાય તો અંદર જ બેઠા છે. એ રીતે આ બધા દ્રષ્ટાંતો દ્વારા જાણી શકીએ કે એ પરમાત્મા જેને શાસ્ત્ર નામ આપે છે મારા જ દેહમાં છે, અને કેવા છે? ઉત્તમ છે, અન્ય છે, ક્ષર અક્ષરથી વિલક્ષણ છે. અને શું કરે છે તો એને હવે આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.